નમસ્કાર ખેડૂત મિત્રો, હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ, આ વાત લઈ આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે મિત્રો મળીએ છીએ. મિત્રો, ખેડૂત ખુશ ક્યારે થાય તો કે એમને જે છે સારું પરિણામ મળે તો આપણા દ્વારા ભલામણ કરવામાં આવેલી પ્રોડક્ટ ઝટપટ સાથે સાથે જે છે એ ફૂલજેલ અને જે છે ફટાફટનો ઉપયોગ કરી અને ખેડૂત ખુશ છે એમના જ મોઢે સાંભળવાનો પ્રયત્ન કરીએ કે એમને જે છે આની અંદર કેવો ફાયદો થયો. સૌપ્રથમ ભાઈનો પરિચય લઈ અને ત્યારબાદ આપણે આગળ વધીએ. આપનો પરિચય? મારું નામ મંજીભાઈ ગોરધનભાઈ રાઠોડ, ગામ સાળીંગપરડા, તાલુકો ગરડા, જિલ્લો બોટાદ. તમારો મોબાઈલ નંબર? મારો મોબાઈલ નંબર છે 97-375-97-997. આ વર્ષે કેટલા વીઘામાં તલનું વાવેતર કર્યું છે? આપણે આમાં 3 વીઘાનું તલનું વાવેતર કર્યું છે. 3 વીઘામાં તલનું વાવેતર? 3 વીઘામાં. બરોબર. કઈ વેરાયટી વાવી છે? આપણે વેરાયટી છે મંગલમ. કેટલું બિયારણ નાખ્યું છે? આપણે આમાં બિયારણ નાખ્યું છે 1.5 કિલો. 1.5 કિલો જેવું બિયારણ જે છે એ નાખ્યું છે. બરોબર. અને બીજું મારે એ પૂછવું છે કે તમે જે છે પાયાની અંદર કેવા ખાતરોનો ઉપયોગ કર્યો છે? આપણે પાયામાં છે તે સલ્ફર આપ્યું હતું પેલા, અને પછી આપણે આ જે ઝટપટ રહ્યું એનું કામ બહુ સારું છે. હું ઝટપટ 2-3 વર્ષથી ઉપયોગમાં લઉં જ છું. અને આપણને ઝટપટનું કેવી રીતનો ઉપયોગ કરો છો તમે? ઝટપટ આપણે આમાં છંટકાવમાં હાલે છે, આપણે દવા છાંટવામાં અને ડ્રીપમાં આપણે સડાવવું હોય તો પણ કામ આપે છે. તમે ઉપર છંટકાવમાં કેટલું પ્રમાણ રાખો છો અને ડ્રીપમાં સડાવો કેટલું આપો છો? હું ઉપર આપણે છાંટવામાં એક પંપે 80 થી 100 ml નું પ્રમાણ રાખું છું ઝટપટમાં. બરાબર. અને 3 વીઘે આપણે 1 લીટર આપી છે. અને આ આપવાથી શું ફાયદો દેખાય છે? આ આપવાથી જે છોડનો જે વિકાસ છે એ ખૂબ ઝડપી થાય છે અને સારો થાય છે. અને જે પીળાશ મુક્તો છોડ હોય, ખારસ ભોં હોય તો એમાં ઝટપટનું કામ 1 નંબર છે. હા, એટલે એનું પરિણામ મળે છે? પરિણામ પૂરેપૂરું 100% મળે છે. આ પ્રોડક્ટ વાપરવું. ફૂલજેલ વાપર્યું છે તો ફૂલજેલના શું પરિણામ મળ્યા અને ફૂલજેલનું પ્રમાણ કેટલું રાખ્યું છે અને એના છંટકાવ કેટલા કર્યા છે? આપણે ફૂલજેલનું પ્રમાણ પ્રતિ પંપે 10 થી 12 ml આપણે નાખેલું છે પંપમાં. અને બૈઢાની સંખ્યા જે છે એ ટૂંકા ગાળે બૈઢો આવે છે. ટૂંકા ગાળે બૈઢું બેઠું? ટૂંકા ગાળે. અને બૈઢાની સંખ્યા વધી છે? બૈઢાની સંખ્યા વધી છે. બરાબર. ફૂલને ખરતા અટકાવ્યા, જેમ મેં વાત કરી છે કે ફૂલને ખરતું અટકાવે. ચોક્કસ ફૂલ ખરતું અટકાવે છે. અને આનું તમે 2 રાઉન્ડ માર્યા, 3 માર્યા? મેં આમાં 2 થી 3 છંટકાવ કરેલા છે. 3 રાઉન્ડ મારેલા છે. ફૂલજેલનું પરિણામ પણ મળ્યું કહેવાય? ફૂલજેલનું પરિણામ આપણને 100% મળ્યું છે. અને સાથે સાથે ફટાફટનો પણ ઉપયોગ કર્યો? સાથે સાથે આપણે ફટાફટનો ઈયળ માટે આવવા દીધી નથી ક્યાંય? ઈયળ આવી જ નહીં થાય આમાં. તો તમે જે છે એ ખેડૂતોને શું ભલામણ કરો છો? આ ઝટપટ અને ફૂલજેલની જે અમે ભલામણ કરતા હોય કે ખેડૂતોને પરિણામ ન મળે તો તોડેલું ડબલું પાછું, તો તમે શું કહો? તમને હું તો એમ કહું છું કે આ વેરાયટી વાપરવા જેવી છે. એકવાર વાપરો એટલે બીજી વાર તમારે આપણે ખેડૂત પોતે જાતે ગોતતો જશે એમને કે આ વસ્તુ વાપર્યા જેવી છે. એમ એકવાર ઉપયોગ કરો. ખૂબ સરસ મજાની માહિતી મિત્રો આપણને ભાઈ દ્વારા જે છે આપવામાં આવી. અમારા ખેડૂત મિત્રો જે આપણે વાત કરીએ છીએ એ જ જે છે અમે જે કહીએ છીએ ખોટું નથી તો વાત બરોબર છે ને? ના, તમારી વાત સાચી છે. ખેડૂતોને સસ્તું પડે છે, મોંઘું પડે છે. આ સસ્તું પડે છે. હા, ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ આપનો ખૂબ આભાર. ખેડૂત મિત્રો, વધારાની માહિતી માટેનો હેલ્પલાઇન નંબર છે 97-257-45-971. બીજો નંબર છે 98-244-31-35. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ. આભાર.